સુરત સારોલી પોલીસની સતર્કતા રંગ લાવી. બાતમીના આધારે વેગનર કારમાંથી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો. પોલીસે વધુ તપાસ હાથ ધરી. સુરતની સારોલી પોલીસ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન મળેલ ચોક્કસ બાતમીના આધારે એક મારુતિ વેગનાર કારને રોકી તપાસ હાથ ધરવામાં આવી હતી. કારની તપાસ દરમિયાન ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂ અને બિયરનો જથ્થો કબજે કરી કાર સહિતનો મુદ્દેમાલ જપ્ત કર્યો હતો. ઘટનાના પગલે પોલીસે કારમાં સવાર ઇસમોની પૂછપરછ હાથ ધરી છે. દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. સમગ્ર મામલે સારોલી પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ દ્વારા ઝડપાયેલા મુદ્દેમાલની ગણતરી અને જરૂરી કાયદેસરની પ્રક્રિયા કરવામાં આવી રહી છે. દારૂની હેરાફેરીમાં અન્ય કોઈ વ્યક્તિ સંડવાયેલી છે કેમ તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે. સારોલી પોલીસની સતર્કતાના કારણે દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તપાસ બાદ દારૂના ગેરકાયદેસર નેટવર્ક અંગે વધુ વિગતો સામે આવવાની શક્યતા છે.